નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત. સમાચારોની શરૂઆત કરીએ આપણે વેરાવળથી. વેરાવળ પાલિકાના સબ રજિસ્ટ્રાર્ડ જીતેન્દ્ર વાળાને પાલિકા દ્વારા સારી કામગીરી બદલ વધુ એક જવાબદારી સિરે મુકાઈ છે. જણાવી દઈએ કે વેરાવળ પાલિકા દ્વારા જન્મ મરણ નોંધણી વિભાગના સબ રજિસ્ટ્રાર્ડ જીતેન્દ્ર વાળા દ્વારા પાલિકામાં રેકોર્ડ બ્રેક કામગીરી છેલ્લા 2 મહિનામાં શહેરીજનોને જન્મ મરણના દાખલા માત્ર 15 મિનિટમાં જ મળી રહે તેવી સુચારુ વ્યવસ્થા કરી અને ગુજરાતમાં પહેલી નગરપાલિકા બની છે જે માત્ર 15 મિનિટમાં જ જન્મ પ્રમાણપત્ર બનાવી આપે છે. અને જે કામગીરી છે તે પોતાને જોતા પાલિકા દ્વારા સબ રજિસ્ટ્રાર્ડ જીતેન્દ્ર વાળાને પાલિકા દ્વારા લગ્ન નોંધણી માટે પણ જવાબદારી આપવામાં આવી છે, જેને લઈને જીતેન્દ્ર વાળા દ્વારા લોકો માત્ર 4 થી 5 દિવસમાં લગ્ન નોંધણી સટી કાઢી આપવાની ખાતરી પણ આપવામાં આવી છે. ત્યારે લોકોને પાલિકામાં ખોટા ધક્કા નહીં થાય તેવું જણાવવામાં આવ્યું છે. જન્મ મરણ સબ રજિસ્ટ્રાર હાલ 2 મહિના પહેલા અમે 15 મિનિટમાં સર્ટી મળી રહે એ સુવિધા અમે ચાલુ કરેલ, જેને જબરદસ્ત સફળતા મળી છે. આજે લોકોને ધક્કા ખાવા પડતા નથી, એના એક જ ધક્કે એને સર્ટી મળી રહે છે. હમણાં મને લગ્ન નોંધણી સબ રજિસ્ટ્રાર તરીકે નિમણૂક કરેલ છે, જે વિશ્વાસ વેરાવળ નગરપાલિકાના પ્રમુખ શ્રી, ચીફ ઓફિસર શ્રી, તમામ સભ્યો શ્રીએ જે રાખ્યો છે મારી પર, એ હવે પબ્લિકને ધક્કા ના ખાવા પડે એ તમામ ફાઇલનો વિધિન 1 મંથ જેટલી બી હશે પડતર એનો હું નિકાલ કરી દઈશ, એની હું બાંહેધરી આપું છું. મારી તો જેટલી આ અને જે 15 મિનિટમાં મળે છે જે દાખલાઓ આજે જન્મ મરણના, એવી જ રીતે મારી એવી હશે કે વિધિન 2 યા 3 ડેઝ મેરેજ સર્ટિફિકેટ વિધિન 2 or 3 ડેઝની અંદર અમે મળી શકે એવી પ્રયત્ન. સમાચારમાં હવે આગળ આપણે વાત કરીએ ગીર સોમનાથની. તો ગીર સોમનાથ જિલ્લામાં મહોરમના તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં વિવિધ સમાજના આગેવાનો સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. તેમાં જણાવી દઈએ કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ અને ડ્રોન સર્વેલન્સ પણ હાથ ધરવામાં આવશે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર પણ વોચ રાખવામાં આવશે. તેમજ શાંતિપૂર્ણ અને વધુ સારી રીતે તહેવારોની ઉજવણી કરવા પોલીસને સહયોગ આપવા માટે જિલ્લા પોલીસ વડાએ અનુરોધ કર્યો છે. રવિવારે મોહરમ નિમિત્તે વેરાવળમાં જે તાજિયાનું જુલુસ નીકળવાનું છે એ સંદર્ભે આજે વેરાવળ ખાતે શાંતિ સમિતિની મિટિંગ તમામ આગેવાનો, અલગ અલગ ધર્મના, અલગ અલગ જ્ઞાતિના તમામ પટેલો સાથે મિટિંગ કરવામાં આવેલી. લગભગ 80-90 આગેવાનો હાજર રહ્યા હતા અને એ બાબતે એમનું જે ટાઈમ શેડ્યુલ જે છે એ ટાઈમ શેડ્યુલ પ્રમાણે તાજિયા નીકળી જાય, તાજિયાને એ પ્રમાણે ઠંડા થઈ જાય. ઠંડા કરવાની જે જગ્યા છે ત્યાં કંઈ પ્રશ્ન હોય તો રસ્તામાં રૂટ ઉપર ક્યાંય પ્રશ્ન હોય એ બાબતે ડિસ્કશન કરેલું છે અને અમને આશા છે કે બહુ સારી રીતે અમે આખો પ્રસંગ પૂરો કરીશું. કેમ કે આ મોટો તહેવાર છે અને દરેક તહેવારમાં અમે એક સ્ટાન્ડર્ડ પ્રોસિજર છે અમારી કે સોશિયલ મીડિયામાં અમે કોમ્બિંગ કરીએ છીએ, જે જૂના ગુનેગારો છે એની સામે પ્રિવેન્ટિવ એક્શન લઈએ છીએ. આગેવાનોના સહયોગથી કોઈ એવો નાનો મોટો ઇસ્યુ લોકલ લેવલે, મોહલ્લા લેવલે કંઈ લાગતો હોય તો એ મોહલ્લા મિટિંગ પણ કરીએ છીએ. અને એ જ સંદર્ભે અત્યારે આગેવાનોને વિનંતી કરી છે કે સોશિયલ મીડિયામાં કંઈ પણ કોમેન્ટ કરતા પહેલા 2 વખત વિચાર કરવો જરૂરી છે અને જો કોઈ એવું અંદાજનક જણાશે તો અમે કાયદેસરની કાર્યવાહી કરશું. કારણ કે આખા ડિસ્ટ્રિક્ટમાં દરેક પોલીસ સ્ટેશનમાં આ તહેવાર છે અને જુલુસનો સમય લગભગ દરેક જગ્યાએ સરખો છે, એટલે અમે એક્સ્ટ્રા બંદોબસ્ત દરેક પોલીસ સ્ટેશનમાં ફાળ્યો છે. બહારથી પણ બંદોબસ્તની માગણી કરવામાં આવી છે અને એના આધારે અમે પૂરતો બંદોબસ્ત રાખ્યો છે. સાથે સાથે પોલીસે ફ્લેગ માર્ચ, ડ્રોનથી સર્વેલન્સ, પ્રિવેન્ટિવ એક્શન, રૂટ ચેકિંગ, આ બધી જ કામગીરી પોલીસે ઓલરેડી કરી દીધી છે. લોકોને શું અપીલ કરશો? તમામ ધર્મના તહેવારો ગીર સોમનાથ જિલ્લામાં શાંતિપૂર્ણ અને સારી રીતે ઉજવાઈ રહ્યા છે અને એ તહેવારો ઉજવવામાં પોલીસને સાથ સહયોગ આપે. પોલીસની નાની મોટી જે સૂચનાઓ હોય એ સૂચનાઓનું પાલન કરે. સોશિયલ મીડિયામાં કોઈ બીજી જગ્યાએ બનેલા બનાવોને કોઈ વધારે પડતા અલગ પ્રકારની કોમેન્ટથી હાઇલાઇટ કરવામાં ના આવે અને જેટલું પોલીસની સાથે રહેશે એટલા તમામ તહેવારો આનંદથી અને સારી રીતે ઉજવશે.
સમાચારોમાં હવે આગળ આપણે વાત કરીએ તો તાજિયા રૂટનું પોલીસ દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે. ત્યારે તાજિયા રૂટનું ડીસીપી ઝોન 4ના પન્ના મુમાયાની આગેવાનીમાં નિરીક્ષણ કરવામાં આવશે. જણાવી દઈએ કે તેમજ વિવિધ કામગીરીની સમીક્ષા બેઠક પણ કરવામાં આવી હતી. ત્યારે આવનારા તારીખ 5 જુલાઈ શહાદતની રાતે તેમજ તારીખ 6 જુલાઈ રવિવારના રોજ તાજિયા વિસર્જન હોય છે. ત્યારે આજ રોજ ડીસીપી ઝોન 4ના પન્ના મુમાયાની આગેવાનીમાં કારેલી બાગ સિટી, કુંભારવાડા સહિતના જે પોલીસ સ્ટેશનો છે ત્યાંના પીઆઈ, પોલીસ સ્ટાફ તેમજ MGVCLના કર્મચારીઓ, કોર્પોરેશનની દબાણ શાખાના અધિકારીઓ તેમજ તાજિયા કમિટીના જાહિદ બાપુ, ગુડ્ડુભાઈ અને મચ્છીપીઠના ફિરોજભાઈની સીપી સમક્ષ રજૂઆતના પગલે આજરોજ સલાટવાડાથી ફતેપુરા, સરસિયા તળાવ સુધીના વિસ્તારોમાં નડતરરૂપ જે દબાણો, વીજ વાયરો તેમજ બિસ્માર રસ્તાઓની કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તેમજ સરસિયા તળાવમાં સાફ સફાઈ કામ ત્વરિત કરવામાં આવે તેવી સૂચનો ડીસીપી ઝોન 4ના પન્ના મુમાયાએ કર્યા હતા. સાથે સાથે સરસિયા તળાવમાં તાજિયાઓને ઠંડા કરવા વધારાના તરાપાઓ પણ મૂકવાની માંગ તેમજ વિવિધ કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી હતી. આ તરફ હવે આગળ આપણે વાત કરીએ આણંદની. તો આણંદના કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ચેસ્ટ વિભાગના દર્દીઓના વોર્ડમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા અફરાતફરી મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ આણંદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયા હતા અને રેસ્ક્યુ ઓપરેશન કરી વોર્ડમાં ફસાયેલા દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી અને અન્ય વોર્ડમાં તેમજ ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સમગ્ર ઘટના બાદ આ એક મોકડ્રીલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં બીજા માળે આવેલા ચેસ્ટના દર્દીઓના વોર્ડમાંથી ધુમાડાના ગોટે ગોટા બહાર નીકળતા નર્સ, સ્ટાફ તથા એક્ઝિક્યુટિવ જે મશીન છે તે મશીનોના ઉપયોગ કરી અને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. અને ત્યારબાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા આણંદના ફાયર બ્રિગેડના લશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેઓએ રેસ્ક્યુ ઓપરેશન કરી અને વોર્ડમાં ફસાયેલા 10 દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હતા અને આગ કાબૂમાં લેવામાં આવી હતી. જોકે સમગ્ર ઘટના એક મોકડ્રીલ હોવાનું જાહેર કરવામાં આવતા દર્દીઓ અને દર્દીઓના સગાવાળાઓએ રાહતનો શ્વાસ લીધો હતો. મારું નામ ડૉક્ટર હિમાંશુ પંડ્યા. હું શ્રી કૃષ્ણ હોસ્પિટલ અને પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજમાં ડીન તરીકે ફરજ બજાવું છું. આજરોજ એક ફાયર મોક ડ્રીલ યોજવામાં આવી હતી. એ ફાયર મોક ડ્રીલ આપણા આણંદ મહાનગરપાલિકાના ફાયર ચીફ ફાયર ઓફિસર મિસ્ટર ગોર અને એમની ટીમ ના સહયોગથી યોજવામાં આવી હતી. આ ફાયર મોક ડ્રીલમાં સૌથી પહેલાં આપણા શ્રી કૃષ્ણ હોસ્પિટલના પેશન્ટ સેફ્ટી ઓફિસર મિસ્ટર સુનિલ જોશીએ મને 12:05 એક કોલ કર્યો હતો, જેમાં એમણે ચેસ્ટ વિભાગમાં એક સ્પાર્ક થયા પછી એક ફાયરનો ઇન્સિડન્ટ રિપોર્ટ કરેલો હતો. એમણે મને એવું કહ્યું હતું કે ત્યાંના જે સ્ટાફ નર્સ છે એમણે કોડ રેડ પણ એક્ટિવેટ કર્યો હતો અને બીજા સ્ટાફને ત્યાં મદદ માટે બોલાવ્યા હતા અને ત્યાંના કન્સલ્ટન્ટ ડૉક્ટર ધવલ પ્રજાપતિ અને પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સને પણ સ્થળ ઉપર બોલાવી લીધા હતા. સ્થળ ઉપર જઈને ડૉક્ટર ધવલ પ્રજાપતિ અને એમની ટીમે જેમાં વોર્ડમાં 10 પેશન્ટ હતા એમને ઇવેક્યુએટ કરવાની કાર્યવાહી ચાલુ કરી હતી. મિસ્ટર ડીપી ગુપ્તા એ અમારા ફાયર સેફ્ટી ઓફિસર છે, એ પણ સ્થળ ઉપર હાજર થઈ ગયા હતા. વોર્ડમાં આ વખતે ટોટલ 10 પેશન્ટ હતા, જેમાંથી 8 પેશન્ટ એમ્બ્યુલેટરી હતા અને 2 પેશન્ટ નોન એમ્બ્યુલેટરી હતા. એમ્બ્યુલેટરી પેશન્ટને કાર્ડિયોલોજી વોર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. 2 જે નોન એમ્બ્યુલેટરી પેશન્ટ હતા એમને એમ્બ્યુલન્સમાં ટ્રોમામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું ટ્રાયલ થયું હતું અને યોગ્ય સારવાર
ચાલુ થઈ ગઈ હતી. બધા પેશન્ટ ઇવેક્યુએટ થઈ ગયા પછી 12:18 ઓલ ક્લિયર સિગ્નલ જાહેર કરવામાં આવ્યું હતું. આજની જે મોક ડ્રીલની કસરત હતી એ આણંદ મેડિકલ હોસ્પિટલની મય આગ લાગી જેવો અમારી ફાયર બ્રિગેડમાં કોલ આવેલ, તેથી આણંદ ફાયર બ્રિગેડની ટીમ 2 फायर फाइटर લઈને तुरंत यहाँ पर आई गए અને ઉપર 10 પેશન્ટ ફસાયેલ હોય ત્રીજે માળે અમે તાત્કાલિક ધોરણે બધા સ્ટાફ ઉપર ચડી અને 2 પેશન્ટો જે ક્રિટિકલ હતા અમને ઉચકી અને એઓને સ્ટ્રેચર દ્વારા બહાર કાઢી આપેલ તથા બીજા 8 પેશન્ટ હતા ત્યાં એનો સિક્યુરિટી સ્ટાફ, નર્સિંગ સ્ટાફ અને ડૉક્ટર સ્ટાફ બધા સાથે મળી અને એ લોકોને પણ બીજી જગ્યાએ શિફ્ટ કરેલ. આગ જે લાગી હતી તે એમની પોતાની જે અહીંયા ફાયરની સિસ્ટમ છે એનાથી સંપૂર્ણ રીતે એમને સિક્યુરિટી સ્ટાફ તો ઓલવતી હતી પણ જાતે ફાયર સ્ટાફ પણ સાથે જઈને એને બુજાવી આપ્યા. આ તરફ સમાચારમાં હવે આગળ આપણે વાત કરીએ સુરેન્દ્રનગરની. તો સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર કાર ચાલક દ્વારા અલગ અલગ વાહનોને અડફેટે લઈ અને અકસ્માતનો મામલો બી ડિવિઝન પોલીસે અકસ્માત સર્જનાર મેમકાના જે કાર ચાલક છે રણજીતસિંહ મકવાણાને ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વઢવાણ કેબન શાપીર સર્કલ પાસે રાત્રે પીધેલી હાલતમાં કાર ચલાવી અને અકસ્માત સર્જ્યો હતો. ત્યારે અલગ અલગ 2 થી 3 વાહનોને અડફેટે લેતા એક બાળકી સહિત 3 વ્યક્તિઓને ઈજાઓ પહોંચાડી હતી અને ઝડપાયેલા જે કાર ચાલક છે તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સર્કલ પાસે 4 જેટલા વાહનોને અડફેટે લઈને નાસવાનો પ્રયાસ કરતા આ ગાડી અકસ્માત બાદ ત્યાં રોકાઈ ગયેલી હતી અને પોલીસે તાત્કાલિક પહોંચીને તેના ચાલકની તપાસ કરતા આ ગાડીના ચાલક રણજીત કાંતિલાલ મકવાણા રહે મેમકા તાલુકા વઢવાણ વાળો પીધેલી હાલતમાં મળી આવતા તેના વિરુદ્ધ તાત્કાલિક ગુનો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરેલ અને આ અકસ્માતમાં કુલ 3 જેટલા માણસોને ઈજા થવા પામેલ છે. આ માણસોને તાત્કાલિક સારવારમાં ખસેડેલા હતા અને તેઓની ફરિયાદ લઈને અકસ્માત અંગે અન્ય એક ગુનો રજીસ્ટર કરવા પણ તજવીજ હાથ ધરેલ છે. વિશેષ તપાસ હાલે ચાલી રહેલ છે. સર, એવું પણ માનવામાં આવે છે કે પોલીસ કર્મચારી સાથે સંલગ્ન કોઈ આ ઘટના હોઈ શકે. એવું પ્રાથમિક તપાસમાં એવું બહાર આવેલ છે કે કોઈ પોલીસ કર્મચારીના સગાવાલા આ અકસ્માતમાં વિક્ટિમ તરીકે હતા. તો આ તરફ વાત કરીએ આપણે તો સુરેન્દ્રનગરના વઢવાણ નાથાવોરાની શેરીમાં જર્જરિત મકાન તોડી પાડવામાં આવતા સ્થાનિકોએ મહાનગરપાલિકામાં તોડી પાડવામાં આવે તેવી રજૂઆત કરી છે. જર્જરિત બિસ્માર મકાન ગમે ત્યારે તૂટી પડે તેવી ભયજનક સ્થિતિમાં હોવાથી અકસ્માત કે દુર્ઘટનાનો ભય પણ સતાવી રહ્યો છે. ત્યારે અગાઉ પણ સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જર્જરિત મકાનની બાજુમાં જ શાળા આવેલી છે અને ત્યાં મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. ત્યારે જણાવી દઈએ કે તંત્ર દ્વારા સોમવાર સુધીમાં જર્જરિત બિલ્ડિંગ પાડવા મામલે કામગીરી કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે. આપણે વઢવાણ ધોરીપુરથી નાથાવાળાની શેરી જે જર્જરિત મકાન આવેલું હોય જે અમે આની પહેલાં 3 વર્ષ પહેલાં પણ અરજી આપેલી છે. અમારી પાસે એની કોપી પડેલી છે અને આ મકાન ગમે ત્યારે પડવાની હાલતમાં અમારી માંગણી કરેલી છે સાહેબને. સાહેબે અમને સોમવારે પણ જો સોમવાર સુધીમાં અમારી માંગણી પૂરી નહીં થાય તો અમે બધા વિદ્યાર્થીઓને લઈને અહીંયા આવીને બેસી જવાના. તમે ક્યાં આવ્યા છો અત્યારે? અત્યારે અમે વઢવા સુરેન્દ્રનગર નગરપાલિકામાં. શું તમારી માંગણી છે? અમારી માંગણી કે તાત્કાલિક મકાનની જે કાંઈ હોય એનું પાડીને જે કાંઈ હોય એનું પ્લોટ કરી નાખે. અને નહીં કરે તો શું કરશું? નહીં કરશે તો અમે મંગળવારે બધા વિદ્યાર્થીઓ ટોટલી વાલી બધા અમે આવીને બેસી જશું. હું જરગેલ આરીફ બતુકભાઈ હાલ નાથાવરણ શેરીમાં રહું છું, જ્યાં મારી સ્કૂલ પણ આવેલી છે અને ત્યાં એક જર્જરિત મકાન બહુ ડેમેજ અવસ્થામાં છે. એ અમે રજૂઆત લઈને આવેલા સાહેબ પાસે. સાહેબે અમને સોમવાર સુધીનો ટાઈમ આપેલો, પણ જો આ જર્જરિત મકાન સોમવાર સુધીમાં જો નહીં ઉતારવામાં આવે તો જે મોરબી કાંડ થયો, જે રાજકોટ કાંડ થયો એના કરતાં પણ હાલત બદતર થવાની સ્થિતિ છે. અને ત્યાં રાહદારીઓનો રસ્તો મેઇન ધોરીપુર રોડ અને નાથાવરાની શેરી મેઇન જે રસ્તો જ છે એના ઉપર આ જર્જરિત મકાન છે એ ઉતારી લેવું એ અમારી માંગણી હતી.
અને જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો પછી સોમવારે જે પરિસ્થિતિ છે એ કંઈક અલગ હશે. સમાચારમાં હવે આગળ આપણે વાત કરીએ અમરેલીની. તો અમરેલીના બક્ષરા પોલીસ સ્ટેશન ખાતે આવનારા મુહર્રમ પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની એક બેઠક મળી હતી. બક્ષરા પોલીસ સ્ટેશન ખાતે આગામી દિવસોમાં 5 અને 6 જુલાઈના રોજ મુહર્રમ પર્વને લઈ શાંતિ સમિતિની બેઠક મળી હતી. અને ત્યારે બક્ષરા પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી જયવીર ગઢવીના અધ્યક્ષ સ્થાને જણાવી દઈએ કે આ બેઠક મળી હતી, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મુહર્રમ પર્વના દિવસે શહેરમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. અને બક્ષરા શહેરમાં સામાજિક આગેવાનો સહિત હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. અને મુહર્રમ પર્વ શાંતિમય માહોલમાં એકબીજાના ભાઈચારા વચ્ચે ઉજવણી થાય તેવી આ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી હતી. આગામી 5 અને 6 તારીખના બગસરા તાલુકામાં જે મુહર્રમની ઉજવણી કરવામાં આવવાની છે તેના અનુસંધાને આજરોજ બગસરા પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિની મિટિંગ બોલાવવામાં આવેલી હતી, જેનામાં દરેક સમાજના અગ્રણી લોકો છે એ આવ્યા હતા. એમના તરફથી જે કાર્યક્રમની રૂપરેખા છે એ સમજાવવામાં આવી હતી. એમને જે જરૂરી પરમિશન લેવાની છે એના માટે એમને જાણ કરવામાં આવી હતી અને એમના દ્વારા એ બધી લેવામાં આવેલી છે. સાથે સાથે એ દિવસે ટ્રાફિકની સુચારુ વ્યવસ્થા થઈ શકે તેના માટેનું પણ બંદોબસ્ત કરવા માટે આવેલું છે. એની સાથે દરેક સમાજના અગ્રણી લોકો છે એમણે શાંતિપૂર્ણ રીતના આ તહેવારની ઉજવણી થાય એના માટે બાંહેધરી આપી છે. અને જ્યારે પણ આ થઈ રહ્યું હશે ત્યારે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે, જેના લીધે શાંતિપૂર્ણ રીતે માહોલમાં આ તહેવારની છે. આ તરફ વાત કરીએ હવે આપણે વડોદરાની. તો સાવલી તાલુકાના વાંકાનેર ગામ ખાતે તાજિયાની સ્થાપના કરવામાં આવી છે. અને આજરોજ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેર ખાતે તાજિયાની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે હાલ મુસ્લિમ સમાજમાં મુહર્રમ પર્વ ચાલી રહ્યું છે. તેવામાં 5મા ચાંદના દિવસે મોટા ભાગના જે તાજિયા છે તેનું આગમન થતું હોય છે અને સ્થાપના પણ કરવામાં આવી છે. ત્યારે ઇસ્લામ ધર્મના મુહર્રમ પર્વનો અનોખો ઇતિહાસ છે. ઇસ્લામમાં નવા વર્ષની શરૂઆત મુહર્રમથી જ થાય છે અને જે નવાસાએ રસૂલ હજરત ઇમામે હુસૈનની યાદમાં ઉજવાતો અને આ પર્વ છે. જ્યારે આજરોજ વાંકાનેર મુકામે રણા સિકંદરભાઈ તથા રંગીત સિંહ દ્વારા તાજિયાની સ્થાપના કરવામાં આવી અને 5મા ચાંદના દિવસે ડીજેના તાલે જુલુસ પણ નીકાળવામાં આવશે. અને મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. અને જણાવી દઈએ કે ડીજેના તાલે પીટણી રમીને તાજિયાની સ્થાપના કરાઈ હતી અને ત્યારબાદ નિયાઝ ખવડાવવામાં આવી હતી. 2025નો મુહર્રમનો તહેવાર સમગ્ર મુસ્લિમ સમાજ ભારતમાં આજે જે ઉજવી રહ્યો છે અને ઉજવણી એની સાથે 4 ધરી અહીંયા આવી પહોંચી છે અને બાકીની એક ધરી બાકી છે તે આવશે. અને ખૂબ ઉત્સાહ અને ઉલ્લાસથી એ તમામને હું વધાવી દઉં છું. અને આવો એકતાનો ભાવનો ગામના કેટલાક બિરાદરો ગામનાથી પણ પધારેલા હતા અને આ તમામને હું ધન્યવાદ આપું છું કે આવી રીતે દર વર્ષે ખભે ખભા મિલાવીને આવા પ્રસંગો ઉજવે. એમાં સમાચારોમાં હવે આગળ આપણે વાત કરીએ ચોટીલાની. તો ચોટીલા તાલુકા પંચાયતની સરપ્રાઇઝ ચેકિંગ એસડીએમ દ્વારા કરવામાં આવી હતી. જણાવી દઈએ કે એસડીએમ દ્વારા ચેકિંગ કરવામાં આવતા ગુટલીબાજ જે કર્મચારીઓ છે તેમાં ફફડાટ ફેલાયો હતો. ચોટીલા એસડીએમએ તાલુકા પંચાયતની ઓચિંતી મુલાકાત કરતા મોડા આવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો. મહેસૂલ શાખા, વિકાસ શાખા, બાંધકામ વિભાગ, સિંચાઈ વિભાગ સહિતની કામગીરીની ચકાસણી પણ કરવામાં આવી હતી. ત્યારે જણાવી દઈએ મહત્વની વાત એ છે કે ચોમાસાના સિઝનને લઈને તાલુકા પંચાયતના કર્મચારીઓ તેમજ તલાટી કમ મંત્રીઓને પણ હેડક્વાર્ટર ન છોડવા સહિતની સૂચનાઓ આપવામાં આવી છે. ત્યારે હાજરી પત્રકમાં હાજર રહેલા તેમજ મોડા આવેલા કર્મચારીઓના નામોની પણ ચકાસણી કરવામાં આવી હતી. ત્યારે સૂત્રો પાસેથી જે જાણવા મળી રહ્યું છે તેના અનુસંધાને જણાવી દઈએ કે ગુટલીબાજ કર્મચારીઓના નામોની એક યાદી પણ બનાવવામાં આવી છે. હવે આ તરફ આપણે વાત કરીએ વલસાડની. તો વલસાડ શહેરના આઇકોનિક રોડ ગણાતા એવા તિથલ રોડ પર કોમર્શિયલ બિલ્ડિંગના કન્સ્ટ્રક્શન માટે આડેધડ ખોદકામના કારણે જાહેર માર્ગ અનસેફ બની ગયો છે. જ્યાં જણાવી દઈએ કે હાઉસિંગ કોલોની તરફ જતો જે માર્ગ છે તેમાં મુખ્ય તિથલ રોડથી લઈને એન્કર હાઇટ સુધીનો રસ્તો એક તરફથી ધસી પડ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે જનસુરક્ષા માટે ગંભીર ખતરો ઊભો થયો છે.
લોકોએ નગરપાલિકા પર ગંભીર આક્ષેપો પણ કર્યા છે. વલસાડ શહેરનો મુખ્ય તિથલ રોડ શહેર અને તિથલ બીચને જોડતો આઇકોનિક માર્ગ છે, જે ઘણા દિવસોથી જીવલેણ જોખમ બની ગયો છે. ત્યારે આઇકોનિક તિથલ રોડ ખાતે હાઉસિંગ કોલોની તરફ જતો માર્ગ થઈને અને એન્કર હાઇટ્સ વચ્ચેનો ચાલી રહેલા કોમર્શિયલ બિલ્ડિંગના આડેધડ ખોદકામને લઈને રસ્તો ધસી પડ્યો છે. ત્યારે મશીનરી જાહેર રસ્તા પર જ મૂકવામાં આવતા કોઈ સુરક્ષા વ્યવસ્થા પણ રાખવામાં આવી ન હતી અને હવે રસ્તો ન માત્ર અવરોધિત થયો છે, પરંતુ વાસ્તવમાં આપણે જોઈએ તો અસલામત પણ બની ગયો છે. ત્યારે વાહનો માટે પસાર થવું અત્યંત જોખમી છે, રાહદારીઓ માટે જોખમનું કારણ બની રહ્યું છે અને કોઈ સુરક્ષા બેરિયર નથી, કોઈ ચેતવણીનો બોર્ડ પણ નથી. રસ્તો બંધ કરી દેવું એ એકમાત્ર ઉપાય નગરપાલિકા તંત્રને આવડે છે. ટ્રાફિકની સમસ્યા અને અસલામતીની કોણ જવાબદારી લેશે? કોમર્શિયલ બાંધકામ માટે ખોદે છે અને કોઈની મંજૂરી છે કે નહીં તેનું પણ કંઈ ચોક્કસ નથી. કોઈ પ્રોટોકોલ પાડવામાં આવ્યો નથી. આ મુદ્દે વલસાડના ઇન્ડિયા ન્યૂઝ સતત નજર રાખશે અને આગળની કાર્યવાહી વિશે પણ તમને અપડેટ આપતા રહેશું. આ તરફ વાત કરીએ હવે આપણે સોમનાથની, તો મનરેગા કૌભાંડમાં આહિર સમાજને ટાર્ગેટ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યાં જણાવી દઈએ કે સરકાર વેરાવળ આહિર સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. કોંગ્રેસ નેતા અને આહિર અગ્રણી હીરા જોટવાના મનરેગા કૌભાંડમાં ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યું છે, જેને લઈને આહિર સમાજ દ્વારા તેના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વેરાવળ મામલતદાર કચેરીએ ગીર સોમનાથ જિલ્લાના આહિર સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ અને હીરા જોટવાને ન્યાય આપોના નારા સાથે મોટી સંખ્યામાં લોકોએ સમર્થન આપ્યું હતું. ત્યારે હીરા જોટવાને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે અને તેના નામે કોઈ પણ એજન્સી નથી સીધું નામ, છતાં પણ પૂછપરછના બહાને તેની ઉપર ફરિયાદ દાખલ કરી અને હીરા જોટવાને ખોટી રીતે હેરાન કરવામાં આવી છે. દિનેશ સોલંકી, આહિર યુવા આગેવાન, વેરાવળ. દિનેશભાઈ, જે ગેસ સ્થળે શેના માટે એકઠા થયો છે, શું તમારી માંગ? આજ અમે વેરાવળ આહિર યુવા મંચ દ્વારા, આહિર સમાજ દ્વારા એક આવેદનપત્ર આપ્યું છે મામલતદાર શ્રી વેરાવળ સાહેબને કે જે ભરૂચ ખાતે ફરિયાદ થઈ છે એમાં હીરાભાઈ જોટવા એમના પરિવારની કોઈ પણ સીધી રીતે સંડોવણી નથી. એમને નામે કોઈ પણ કંપનીઓ નથી, એમને નામે પોતે ત્યાં કામ કરવા પણ નથી ગયા. તેમ છતાં એ વેરાવળ આવી એમની ધરપકડ પૂછપરછ સ્ટેશન ડાયરીમાં પૂછપરછ એવું લખાવી અને ભરૂચ જઈને ત્યાં એમની ધરપકડ કરેલ છે અને 6 દિવસના રિમાન્ડ આપેલ છે. તો ન્યાયના હિતમાં અમે સાહેબ પાસેથી માગણી કરીએ છીએ કે તટસ્થ તપાસ કરવામાં આવે, ખરેખર નિર્દોષ છે. બાકી આગળની કાર્યવાહીમાં અમે અહીં મોટું આહિર સંમેલન બોલાવવા જઈ રહ્યા છીએ. મેરામણભાઈ કિસ્સાભાઈ પંપાણીયા, રહેવાસી આજોટા તાલુકો વેરાવળ, ગીર સોમનાથ. વેરાવળભાઈ, આજે કયા સ્થળે શા માટે એકઠા થયા છો? કોના દ્વારા કોને શું રજૂઆત આપી કરો? આજે શ્રી મામલતદાર સાહેબની કચેરીમાં જે ભરૂચ ખાતે એક ફરિયાદ થયેલ છે, એના અનુસંધાને અમે સૌ આહિર જ્ઞાતિના પ્રતિનિધિઓ અને જવાબદાર માણસો મામલતદાર શ્રી મારફત સરકારનું ધ્યાન દોરવા માટે એકત્રિત થયેલા અને આવેદનના રૂપમાં અને મૌખિક મામલતદાર સાહેબને રજૂઆત કરેલી છે કે હવે આવા કોઈ કેસની અંદર હીરાભાઈ ડાયરેક્ટ ક્યાંય નથી, માનો કે, અને લાકડી સાપ માટે એવો ઘાટ જડાયેલો છે. બીજી વાત જોઈએ સાહેબ, તો સરકારશ્રી દ્વારા આ જે મજૂર યોજનાના કામ હોય એમાં કોઈ રોકટોક કે કોઈ અધિકારી કે કર્મચારી કે બહુ નહીવત છે. એમ માનો કે આજે દાખલા તરીકે 5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો હોય તો કોઈ એક માણસની ક્ષમતા એટલી 5 કરોડનો ખર્ચ કરવા માટેની હોય નહીં. સરકાર પાસે જે સ્ટ્રક્ચર હોવું જોઈએ સ્ટાફ વગેરે નથી, અને એવા સંજોગોમાં કંઈક ભૂલચૂકનો અવકાશ આવ્યો હોય દાખલા તરીકે, અને 3 થી 4 વર્ષ પહેલાનો કેસ છે, અને કોઈ પ્રતિનિધિઓ દ્વારા કરેલી ફરિયાદના ભાગે હીરાભાઈને એમ કે ભોગ બનાવે. હીરાભાઈ ડાયરેક્ટ એમાં કોઈ નામમાં નથી એમ, પણ એવડું કોઈ કામ હોય તો મજૂરથી માંડીને એના તલાટીથી માંડીને સરપંચથી માંડીને સરપંચના પ્રતિનિધિથી માંડીને હજારો માણસોનું ટોળું થાય ત્યારે મજૂર યોજના પૂરી થાય. એમ આમાં ખોટી રીતે કોઈ પણ છોકરા ભોગ ન બને, અને સ્વાભાવિક કોઈ મટીરિયલ સપ્લાયર હોય, કોઈ કામ કરવાવાળી એજન્સી હોય, અને એવા સંજોગોમાં સંપૂર્ણપણે તટસ્થ તપાસ કરી અને ન્યાયના હિતમાં સરકારની ભૂલ સરકાર સ્વીકારે, એજન્સીની જે ભૂલ હોય એજન્સી સ્વીકારે, અને એમ કરીને જો વહીવટ ન થાય તો ડગલે ને પગલે આવા બનાવ બનતા રહેશે. મીંદડીને દૂધ પીવડાવવા જેવી વાત છે સાહેબ. મીંદડી કે દૂધ પીધા વગર રહી નહીં. એટલે આપણે સરકારનું પણ ધ્યાન દોરીએ કે સરકારે પણ પોતાના જે નાણાં હોય એનો દુરુપયોગ કાળજી રાખવી પડે, અને
ઓલા તબેલામાંથી ઘોડા છૂટી જાય અને પછી 4-5 વર્ષે પકડવા જઈએ એના જેવી સ્થિતિ છે. તો ન્યાયના હિતમાં કાયદેસરની કાર્યવાહી, જે ઇન્વેસ્ટિગેશન નામદાર કોર્ટ, અદાલત, એજન્સીઓ એ તટસ્થ રીતે અને મૂળભૂત રીતે તપાસ કરે અને ઇન્વેસ્ટિગેશનમાં કોઈ નિર્દોષને, સરકાર આપણા ભારતની લોકપ્રિયનો એક અભિગમ છે કે હજારો નિર્દોષ છૂટી જાય તો વાંધો નહીં, પણ બે એમ કે હજારો દોષી છૂટી જાય વાંધો નહીં, પણ એક નિર્દોષી સજા ન થવી જોઈએ. એ આપણા ન્યાયનો મુખ્ય સિદ્ધાંત છે. એ સિદ્ધાંતની અમલવારી કરીએ અને સરકારની એજન્સી પર વિશ્વાસ વ્યક્ત કરીએ કે કોઈ પણ પ્રકારની ભૂલચૂકના અવકાશ રાખ્યા વગર દબાવમાં કે પેલામાં ન આવી એની ઇન્વેસ્ટિગેશન પૂરું કરી અને ન્યાયના હિતમાં કામ કરે એવું સ્પષ્ટ નિવેદન છે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.